ક્યારેક ઈશ્વર પાસે જરૂર પહોંચવાનું. અને ત્યારે ઈશ્વર તમને પૂછશે કે તને શું વાંધો હતો? નહોતું મળતું, રહેવા નહોતું મળતું, શું તને તકલીફ શું હતી? તો શા માટે તું મારી પાસે હઠ કરતો હતો? શા માટે તું મારી સાથે ક્રોધ કરતો હતો? વોટ ઇઝ ધ નથિંગ યુ હેવ? શું નહોતું દીધું મેં તને? જન્મને ધારણ કરીને આવ્યો ત્યારે તારી પાસે કાંઈ જ નહોતું, તો અત્યારે જે છે એ ઘણું બધું નથી? ઈશ્વર પરક વાતો કરવાથી, અધ્યાત્મની વાતો કરવાથી, અધ્યાત્મ વિશે જાણી લેવાથી, ભક્તિના માર્ગને જાણી લેવાથી કંઈ મળતું નથી. ક્યાં એક સદગુરુની જરૂર પડે ને એને કહેવું પડે કે મારા અંતરના ચક્ષુ ઉઘાડો, મારા અનુભવના ચક્ષુ ઉઘાડો. તમે સિદ્ધ કરેલો જે અનુભવ છે, અત્યાર સુધી સંતોએ ભજનોમાં જે ગાયું છે, જુઓ વેદ, પુરાણ, ઇતિહાસ, આપણા પ્રાચીન ગરબા, રાગ અનુસારના પ્રાચીન ગીતો અને સંતોએ ગાયેલા ભજનો, કહેલા ભજનો, આમાં કોઈ ભેદ નથી, કોઈ ભેદ નથી. ક્યારે તમે એવું ના કહી શકો વેદ શું આ ભજનમાં જુઓ, એવું ક્યારેય ન કહી શકાય. તો ક્યારે એવું પણ ન કહી શકાય કે ભજન શું વેદમાં જુઓ, કારણ કે જેને વેદને ઓળખ્યા છે એણે ભજન લખ્યા છે. જેને ભજનમાં અનુભવની સિદ્ધિ મેળવી છે, જેને જ્ઞાન ચક્ષુ, અનુભવ ચક્ષુને ખોલ્યા છે, એ સંતોએ આંતરિક સ્થિતિને જોઈ છે. આની અંદર રમનારા, ફરનારા, ચરખા આદિ તંત્રોને, યંત્રોને માણ્યા છે, એને વેદોને સિદ્ધ કર્યા છે. પછી એને મંત્ર બોલવાની જરૂર નથી. આ બધું એક છે. આ ઈશ્વરની માયા જ છે આખી. અને ઈશ્વરે અનેક પ્રકારના માર્ગો દર્શાવ્યા છે. મારા સુધી તારે ભજન ગાઈને આવવું હોય તો ભજન ગાઈને આવજે. પુરાણોની કથા સાંભળીને આવવું હોય તો પુરાણોની કથા સાંભળીને આવજે. સતારસા નામના એક કવિ છે, આમ તો સંત કહેવાય, કારણ કે એના શું શબ્દો, ઉકેલ ન જડે. એની માટે તો અંદર ઉતરીને અનુભવવું પડે, અને જો અનુભવાય ને તો જ એ શબ્દ વિશે વાત કરાય, નહીતર એના વિશે બોલી પણ શેનું શકાય. એ સતારસાએ ભાગવતજીના એક એક પ્રસંગ ઉપર ગૂઢાર્થથી શબ્દોને એવા લડાવ્યા છે, ઠાકોરજીની એવી શાબ્દિક સેવા કરી છે, અદ્ભુત અદ્ભુત. નમસ્કાર છે, પ્રણામ છે એના ચરણોમાં. અનેક ભક્ત કવિઓએ, ગોપીઓ ક્યાં ભણવા ગઈ હતી, મીરા ક્યાં ભણવા ગઈ હતી, નરસૈયો ક્યાં ભણવા ગયો હતો, પણ એ શબ્દ બોલે ને સમજણ પડે, પણ ઉતરે એ મહત્વનું.